સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં નકલી પોલીસકર્મી ઝડપાયો છે। નકલી પોલીસકર્મીને અટકાયત કરાઈ છે। ભક્તિનગર પોલીસે નકલી પોલીસકર્મીને પકડી પાડ્યો છે। તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। ક્રાઇમ બ્રાન્ચમાં હોવાની ઓળખ આપતો હતો, જેમાં રિક્ષામાં બેસેલા પેસેન્જર પાસેથી લૂંટ ચલાવી હતી। તો આ મામલે વધુ કાર્યવાહી પણ કરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં નકલી પોલીસકર્મી ઝડપાયો છે, શું માહિતી? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટમાં નકલી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપીને લૂંટ ચલાવવાનો મામલો છે તે સામે આવ્યો। મહત્વની બાબત એ છે કે નિવૃત્ત રાજકોટ રૂરલના જે કર્મચારી છે, ઈશાકભાઈ ખેબરના જે પુત્ર છે ઓસમણ, તેને આ કૃત્ય કર્યું છે અને હાલ ભક્તિનગર વિસ્તારમાં તેને લઈને ક્યાંક તપાસ છે તે શરૂ કરી છે। હાલ ઓસમણની ધરપકડ છે તે કરવામાં આવી છે। કહી શકાય કે ઓસમણે રિક્ષામાં બેસેલા એક વ્યક્તિ સાથે ક્યાંક ગેરવર્તન કર્યું હતું, ત્યારબાદ લૂંટ ચલાવી હતી। 8,000 રૂપિયાની લૂંટ ચલાવતા કહી શકાય કે રાજેશ ગોસ્વામી નામના જે વ્યક્તિ છે તેને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી અને ફરિયાદ બાદ પોલીસે ક્યાંક જે ઓસમાણ છે તેની ધરપકડ કરી છે। મહત્વની બાબત એ છે કે રાજકોટમાં આવા કિસ્સાઓ છે તે વધ્યા છે। નકલી અધિકારીની ઓળખ આપીને આ પ્રકારના બનાવ બનતા હોય છે, ત્યારે વધુ એક આ પ્રકારનો બનાવ છે તે રાજકોટમાં થયો અને આને જ લઈને ક્યાંક પોલીસ પણ અત્યારે સક્રિયતા દાખવી રહી છે કે આ પ્રકારના બનાવ ન બને, જેનાથી ક્યાંક પોલીસ પર છાંટા ઉડે, જેથી કરીને આવા બનાવને લઈને પોલીસ પણ ગંભીરતાથી વિચારી રહી છે અને ખાસ તો ગંભીરતાથી એક્શન પણ લઈ રહી છે। જી, પોલીસકર્મી જે નકલી ઝડપાયો છે તેણે પહેલા પણ ક્યાંય આવી રીતે ઓળખ ખોટી આપીને લૂંટ ચલાવી છે કે કેમ, કોઈ માહિતી? ચોક્કસથી કહી શકાય કે આ પ્રકારના બનાવ છે તે અગાઉ પણ રાજકોટમાં બની ચુક્યા છે। રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં પણ જે નકલી પોલીસની ઓળખ આપીને અનેક યુવકો ક્યાંક આ પ્રકારનું કૃત્ય કરે છે અને આ પાછળનું માત્ર ને માત્ર શોર્ટકટમાં પૈસા કમાવાની એક વાત ક્યાંક સામે આવી રહી છે કે આવા જે અસામાજિક તત્વો છે કે જે ક્યાંક લોકોનું ભયનો ફાયદો ઉપાડી અને આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારના જે બનાવો છે તે અનેક વખત બની ચુક્યા છે। પણ પોલીસની પકડમાં આવતા જ કહી શકાય કે પોલીસ તરફથી કડક કાર્યવાહી થાય છે। અનેક વખત એવું પણ બને છે કે જે નિવૃત્ત પોલીસ અધિકારીના જે પુત્ર છે તે પણ આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે, ત્યારે આ કિસ્સામાં પણ આ જ પ્રકારનો કિસ્સો છે તે સામે આવ્યું છે કે નિવૃત્ત પોલીસ જે કર્મચારી હોય તેમના પુત્ર આ પ્રકારનું કૃત્ય કરે છે। ત્યારે વધુ એક બનાવ રાજકોટ શહેરમાં થયો અને ખાસ તો પોલીસ આને લઈને ક્યાંક કડકમાં કડક કાર્યવાહી કરશે અને ખાસ તો આ ફરિયાદ ને લઈને પોલીસે ક્યાંક એફઆઈઆર પણ નોંધી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજેશ ગોસ્વામી નામના વ્યક્તિની અટકાયત કરી છે। પોલીસ કર્મીની ખોટી ઓળખ આપીને લૂંટ ચલાવી હતી। આ મામલે પોલીસે તેની અટકાયત પણ કરી લીધી છે અને વધુ પૂછપરછ હાથ ધરાશે। તો નકલી પોલીસ કર્મીની ઓળખ આપીને લૂંટ ચલાવી હતી। ભક્તિનગર પોલીસે નકલી પોલીસ કર્મીની હાલ અટકાયત પણ કરી લીધી છે, તેને પકડી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચમાં હોવાની તે ખોટી ઓળખ આપતો હતો અને લૂંટ ચલાવી હતી। રિક્ષામાં બેસેલા પેસેન્જર પાસેથી લૂંટ ચલાવી હતી અને તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે।